एक राम दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી આ કબીરના રામ એમના મનમાં જે ભાવના હતી એને કદી સમજ્યા નથી, કદી સમજી શકવાના નથી કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરનારી અમદાવાદની પોલીસ એ કોઈ એક્શન નહીં લે એવી અમને પાક્કી ખાતરી છે। અને જે એમણે શૈલેષ પરમારની બોછી પકડી એટલી ગંદુ પ્રકારનું વર્તન કરીને એમને ઢસડીને બહાર લાવ્યા, એ એસસીપી ને તો ઘર ભેગો કરાવીશું, એની તો નોકરી ગઈ। પોતે ધારું તો 5000 માણસ કમલમ લઈને જવું, એટલે કરવું ઉચિત નથી। ટેટટાટના યુવાન મિત્રોને, બહેનોને, દીકરીઓને ઢસડીને મારવામાં આવે છે, એ બધા પણ હિન્દુ છે। અગ્નિકાંડમાં ભોગ બનનારા પણ મોટા ભાગના હિન્દુ, દરેકે દરેક પીડિત હિન્દુ। તક્ષશિલામાં પણ બધા મર્યા હિન્દુ, મોરબી કાંડમાં પણ 99% લોકો જે મરી ગયા એ હિન્દુ। આ કયા હિન્દુની વાત કરે છે? નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર। એ ગંભીર વિષયને લઈ અને ચર્ચા કરવી છે, અને ચર્ચા સંસદથી શરૂ થાય છે। રાહુલ ગાંધી આવે છે અને હાથમાં શિવનું પોસ્ટર લઈ અને વાત કરે છે કે હિન્દુ કોણ હોય છે, અને આની પ્રતિક્રિયા દેશભરમાં ચાલે છે અને ગુજરાતમાં પણ ચાલે છે। ગુજરાતમાં કોંગ્રેસ કાર્યાલય છે અમદાવાદમાં, ત્યાં જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ આવે છે 4 વાગે અને પથ્થરમારો કરે છે। અને આજના દિવસની વાત કરીએ તો ફરી બજરંગ દળે એવી રીતના આગાહી કરી છે કે અમે આવવાના છીએ અને અમે ફરીવાર જે કંઈ પણ છે એ ઘટનાઓ કરવાના છીએ। પણ આ બધા વિષયને લઈ અને કારણ કે આ વિષય ગંભીર છે, પોલીસની પણ ગંભીર ભૂમિકા બાબતે જ વાત કરવી છે, અને વાત કરવી છે જિગ્નેશભાઈ મેવાણી સાથે, કોંગ્રેસના ધારાસભ્ય। અને જિગ્નેશભાઈ, આ તમામ વિષયને ધર્મ ઉપર એક નુક્તેચીની કરવા માંગુ છું। બિલકુલ। સંત કબીરે કહ્યું છે, એક રામ दशरथ का बेटा, दूजा जो घट घट में बैठा, तीसरे राम का सकल पथारा, चौथा सबसे निर्गुण सबसे न्यारा। આરએસએસ, બીજેપી અને નરેન્દ્ર મોદી આ કબીરના રામ અને એમના મનમાં જે ભાવના હતી એને કદી સમજ્યા નથી, કદી સમજી શકવાના નથી। બીજું, આરએસએસ અને બીજેપી એ પરિબળ છે જેમણે ગુજરાત અને દેશમાં 35, 40, 50 વર્ષ હિંસા અને નફરત ફેલાવવાના આશયથી, ભાઈ ભાઈને લડાવવાના આશયથી તલવારોને ત્રિશૂળો વહેંચ્યા છે। રાઇટ્સમાં ભાજપના ધારાસભ્યો, સંસદ સભ્યો, કેબિનેટ મિનિસ્ટરો નહીં, એમના સાઢુભાઈ અને બનેવી નહીં, એમના દીકરા દીકરી અને જમાઈ નહીં, ગુજરાતનો, દેશનો સામાન્ય હિન્દુ જ જેલોમાં ગયો છે। આ એમનું વાસ્તવિક ચરિત્ર સૌ પ્રથમ તો ગુજરાતની જનતાએ સમજવું જોઈએ। આની વિરુદ્ધમાં સગવડિયો ધર્મ કહેવાય એવું કન્વિનિયન્ટ, પોતાને માફક આવે એવી ક્લિપ રાહુલ ગાંધીની વોટ્સઅપમાં ફેરવી એમને અને પાર્ટીને બદનામ કરી, બીજો કોઈ એમણે બોલવા માટે મુદ્દો મળ્યો નથી। અગ્નિકાંડ, તક્ષશિલા અને મોરબીના પીડિતોનો ન્યાય આપવો નથી, જેના મોટા ભાગના પીડિતો હિન્દુ છે, એમને ન્યાય આપવો નથી, એટલે જેને ગુજરાતીમાં કહેવાય ને એક લઠ્ઠું પકડી ગયું છે, એમ આ મુદ્દો લઈને કોંગ્રેસના કાર્યાલય પર આવવાની એમણે એનાઉન્સમેન્ટ કરી, જેની એલિસ બ્રિજ પીઆઈ, સંબંધિત એસીપી, ડીસીપી, જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ શહેરના સીપી અને એકંદરે રાજ્યની પોલીસ અને ગૃહમંત્રીને ખબર હતી। તો તમે પહેલો સવાલ એ પૂછવો જોઈએ પોલીસ તરીકે કે આ લોકો જોડે અહીંયા પ્રોટેસ્ટ કરવાની, ડેમોન્સ્ટ્રેશન કરવાની પોલીસ પરમિશન છે? એમને પોલીસ પરમિશન માંગી છે? જો ના, તો તમારે એની સામે પ્રિવેન્ટિવ મેજર્સ, અટકાયતી પગલાં ભરી એમના પાકા જામીન લેવા પડે કે આવું કોઈ કૃત્ય કરીશું નહીં। બીજું, તમે સવારે 4 વાગે આ બજરંગ દળના લોકોએ આ ઘટના કરી અને એટલા બધા કોન્ફિડન્સમાં જેમને રાજ્યની પોલીસ કોઈ એક્શન નહીં લે, અને એટલો બધો ભરોસો છે કે પોતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પોતે કરેલા કૃત્યના વિડીયો અપલોડ કર્યા। કોંગ્રેસના કાર્યાલયમાં, કોંગ્રેસની સંપત્તિમાં અનધિકૃત પ્રવેશ, ઇલીગલ ટ્રેસપાસ, અમારી પ્રોપર્ટીને નુકસાન કરવું, પ્રોપર્ટીને ડેમેજ કરવું, આ બધું છડેચોક એટલા માટે કરી શકે છે કે ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરનારી અમદાવાદની પોલીસ એ કોઈ એક્શન નહીં લે એવી અમને પાક્કી ખાતરી છે। આ બાબતે મેં ફરિયાદ આપી કે અમારી પ્રોપર્ટીમાં સવારે અર્લી મોર્નિંગ 4 વાગે ઘૂસીને નુકસાન કર્યું છે, તો એનો કોગ્નિઝન્સ ના લીધો, એમાં ગુનો દાખલ ના કર્યો, એમાં ઇન્વોલ્વ માણસો ફરી સાંજે 5 વાગે આવવાના છે એવું અમે પોલીસ કમિશનર કચેરીમાં કહ્યું, પોલીસ કમિશનરની કચેરીમાં ફોન કરીને જાણ કરી। એ બાદ 3:38 લેખિતમાં અરજી આપી કે તમે સવારની ઘટનામાં એક્શન ના લીધો, સવારે 4 વાગે જે આવ્યા હતા, જે લોકોએ અમારી પ્રોપર્ટીમાં નુકસાન કર્યું, પ્રવેશ કર્યો, એની સામે એક્શન ના લીધી, એમણે ડિટેન પણ ના કર્યા, એ ફરી આવું કૃત્ય ના કરે એના માટે એમની જોડે તમે પાકા જામીન પણ ના લેવડાવ્યા, પણ એટલીસ્ટ ફરી 5 વાગે ના આવે એટલું તો સુનિશ્ચિત કરો। એ બાદ પણ 5 વાગે એમને આવવા દીધા, મોટી સંખ્યામાં આવવા દીધા। બધા જ ભારતીય જનતા પાર્ટીને ખેસ પહેરીને હાથમાં ઈંટો અને પથ્થરને હથિયારો લઈને આવેલા, અને બધું જ તાંડવ
એમણે પોલીસની આંખ સામે કર્યું છે અને પોલીસે પોણો કલાકથી લઈને સવા કલાક સુધી આ તાંડવ થવા દીધું, પથ્થરબાજી થવા દીધી. અને એટલું જ નહીં, ટેમ્પરરી મીડિયાવાળા સતત પૂછતા હતા કે કેમ તમે એક્શન નથી લેતા, તો મીડિયાના પ્રેશરના કારણે અમુક લોકોને ડિટેન કરીને પોલીસના ડબ્બામાં બેસાડ્યા અને મીડિયાવાળા બીજી જગ્યાએ વિઝ્યુઅલ લેવા ગયા તો તરત પોલીસ ડબ્બામાંથી ડિટેન કરેલા લોકોને છોડી દીધા કે તમે તારે ફરી પથ્થર મારો. એ પ્રમાણે જાણે પોલીસની સંપૂર્ણ મિલી ભગત અને જાણે આખી કોંગ્રેસ કાર્યાલય પર હુમલો કરવાની કોન્સ્પિરસીમાં અમદાવાદ પોલીસ ઇન્વોલ્વ હોય એવો આખો નજારો રહ્યો છે. આપના જે પ્રદેશ પ્રમુખ છે એમણે તો આજે પત્રકાર પરિષદ કરી. હવે આગળના સમયમાં કોંગ્રેસ આને કઈ રીતના 6 લડશે? તારીખે ખૂબ મોટી સ્ટ્રેન્થમાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં બોલાવી પોલીસ કમિશનરની કચેરી સુધી અમે જવાના છીએ. અને જે એમણે શૈલેષ પરમારની બોછી પકડી એમને ઢસડીને કોંગ્રેસના કાર્યાલયમાંથી પગથિયામાંથી પડી જાય એટલી ગંદુ પ્રકારનું વર્તન કરીને એમને ઢસડીને બહાર લાવ્યા. એ એસસીપીને તો ઘર ભેગો કરાવીશું, એની તો નોકરી ગઈ. હાઈકોર્ટ જશો, સુપ્રીમ કોર્ટ? હાઈકોર્ટ જઈશું, સુપ્રીમ કોર્ટ જશું, રોડ ઉપર લડીશું, પણ એને તો સસ્પેન્ડ કરાવીશું. અને એલિસબ્રિજના પોલીસ ઇન્સ્પેક્ટરે બહુ ગંભીર પ્રકારની ફરજ બેદારી કરે છે. એને સવારે 4 વાગ્યાનું જે કૃત્ય કરનારા લોકો હતા એમની સામે કોઈ જ પગલાં નહીં ભર્યા. સાંજે 5 વાગે પોલીસનો સ્ટાફ બોલાવીને તાબડતોબ ડિટેન્શન કરવાનું હતું, એ પણ નહીં કર્યું. અને એની ફરજ બેદરકારીના કારણે થયું છે. પણ આમાં જેસીપી, ડીસીપી આ બધાની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ. કેમ કે તમે આખું કૃત્ય થવા કેમ દીધું? તમને તે આગોતરું બધી જાણ હતી. અને અત્યારે હાલ આ લોકોની એવી હિંમત છે કે શક્તિભાઈની પ્રેસ કોન્ફરન્સ ચાલુ હતી દરમિયાન વોટ્સઅપમાં મેસેજ ફરતો થયો કે ફરી અત્યારે આજે આ ક્ષણે 100 લોકોનું બજરંગ દળનું ટોળું ફરી કોંગ્રેસ કાર્યાલય પર આવી શકે. આ જે ચરબી છે અમને એ ભારતીય જનતા પાર્ટીની અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરતી પોલીસના સંપૂર્ણ આશીર્વાદના કારણે છે. ગુજરાતમાં કલ્ચર ઠીક નથી. હું પોતે ધારું તો 5000 માણસ કમલમ લઈને જવું, પણ એ કરવું ઉચિત નથી. હું જાહેર જીવનમાં ગુજરાતની 4.25 કરોડ જનતાના કામ થાય એના માટે છું. એમના હિતમાં યોગ્ય યોજનાઓ, સારા પરિપત્રો, ઠરાવો પારિત થાય, યોગ્ય કાયદા બને, એના માટે હું જાહેર જીવનમાં છું. ગરીબો, વંચિતો, પીડિતોને ન્યાય મળે, એમનો અવાજ બને, એના માટે પબ્લિક લાઈફમાં તમે જો કોઈ પક્ષના કાર્યાલયની બહાર જઈને પથ્થરમારો કરવો, આ ગુજરાતના સંસ્કાર ના હોઈ શકે. આ ગુજરાતની રાજનીતિનું કલ્ચર ના હોઈ શકે. અગાઉ કોંગ્રેસ જ્યારે સત્તામાં હતી ત્યારે ક્યારે પણ આવું નથી કર્યું, વિપક્ષમાં છે ત્યારે પણ ક્યારે આવું વર્તન નથી કર્યું. આપના નેતાની વાત કરીએ, રાહુલ ગાંધીની, એમણે વાત કરી હતી સંસદમાં કે તમને હરાઈશું ગુજરાતમાં બિલકુલ અને ઇન્ડિયા ગઠબંધન હરાવશે. એના પર તમે શું કહેશો? બિલકુલ. રાજકોટ અગ્નિકાંડના મુદ્દે હું 28 દિવસ એક ધારો સળંગ રાજકોટ હતો. તમારી ચેનલમાં ઇન્ટરવ્યુ આપીને સીધો ત્યાંથી રાજકોટ જ ગયો હતો. અને ત્યાંના લોકોનો જે રિસ્પોન્સ મેં જોયો છે, ત્યાંના બીજેપીના સમર્થકોનો અત્યારે બદલાયેલો જે ભાવ જોયો છે, દુકાનદારો, વેપારીઓ, હોટલવાળા, આમ જનતા, મીડિયાના મિત્રો, પોલીસના મિત્રો, બધા લોકો એક વસ્તુ કોમન કરે છે, હવે હમણાં દિવસો પૂરા થઈ ગયા છે. એટલે 27 સુધી ગુજરાતના તમામ પ્રાણ પ્રશ્નોના મુદ્દે બહુ પ્રમાણિકતા અને નિષ્ઠાપૂર્વક લડીશું. તમે મને દર બીજા દિવસે રોડ ઉપર જોશો, એ વાતની તમને ગેરંટી આપું છું. અને લડીશું અને 100% કોંગ્રેસની સરકાર બનાવીશું. અત્યારની પરિસ્થિતિને જોતા તમને શું લાગે છે કે જે હિન્દુત્વ વાળું મુખોટું હતું એ હવે ખુલી અને સામે થઈ પડી? ગયા છે ને. અયોધ્યામાં પણ એમના સુપડા સાફ થઈ ગયા. અને રાત દિવસ તમે ધર્મ 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 કરો તો નવી પેઢીના એજ્યુકેટેડ માણસોને બધું ના ગમે. એમને એમ્પ્લોયમેન્ટ જોઈએ છે, એમને નવા આઈઆઈટી, આઈઆઈએમ જેવા કેમ્પસ જોઈએ છે, એમને એનઆઈડી ને સેફ્ટ જેવા કેમ્પસીસ જોઈએ છે, એમને વિદેશ ભણવા જવું છે, એમને કુલ લેંગ્વેજ જોઈએ છે. આ ધર્મની વાત કરનારી આખી જે ભાષા છે, મંદિર, મસ્જિદ, હિન્દુ, મુસ્લિમ, ભારત, પાકિસ્તાન, આ બધામાં આ નવી પેઢીના લોકોને દિવસે દિવસે રસ ઘટવાનો. અને ભારતીય જનતા પાર્ટીના જે સમર્થકો છે એ પણ રિયલાઇઝ કરી રહ્યા છે કે ધર્મના નામે વોટ આપ્યા, આ તો પેટ્રોલના 100 રૂપિયા ઉપર લઈ ગયા. આમના રાજ્યમાં તો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થતી નથી. ટેટટાટના યુવાન મિત્રોને, બહેનોને, દીકરીઓને ઢસડીને મારવામાં આવે છે. એ બધા પણ હિન્દુ છે. અગ્નિકાંડમાં ભોગ બનનારા પણ મોટા ભાગના હિન્દુ, દરેકે દરેક પીડિત હિન્દુ. તક્ષશિલામાં પણ બધા મર્યા હિન્દુ. મોરબી કાંડમાં પણ 99% લોકો જે મરી ગયા એ હિન્દુ. આ કયા હિન્દુની વાત કરે છે? એટલે આ ગુજરાત અને દેશની જનતાને સારું એવું સમજાઈ ગયું છે. આવનારા દિવસોમાં વધુ સમજાશે. થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ, આપે વાત કરી એ બદલ. થેન્ક યુ.